કેમ છો મિત્રો? આજના ટ્યુટોરિયલમાં આપણે મહિનાની હાજરી શીટથી હાજરીની ટકાવારી કેવી રીતે ગણવી તે શીખીશું. આપણી પાસે વિદ્યાર્થી હાજર માટે P અને ગેરહાજર માટે A અને રજાના દિવસ માટે ખાલી સેલ છે. એક રેન્જના બધા સેલ ગણતરી કરવા માટે આપણે કાઉન્ટઇફ ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ. તો ચાલો શરૂ કરીએ. દરેક વિદ્યાર્થીના હાજર દિવસોની સંખ્યા ગણીને એક સરળ ઉદાહરણથી શરૂઆત કરીએ. આ કરવા માટે બરાબરની નિશાની કાઉન્ટઇફ લખો, રાઉન્ડ બ્રેકેટ અને પહેલા દિવસથી છેલ્લા દિવસ સુધીની રેન્જ સિલેક્ટ કરો. પછી કોમા અને આપણી વેલ્યુ P લખો. એક્સેલને જણાવવા માટે કે આ એક ટેક્સ્ટ વેલ્યુ છે, તે માટે ડબલ ક્વોટમાં P કરવાનું ભૂલશો નહીં. રાઉન્ડ બ્રેકેટ બંધ કરો અને એન્ટર દબાવો. તમને હાલના દિવસોની ગણતરી દેખાશે. આ ફોર્મ્યુલા બધી કોલમમાં કરવા માટે તમે સિલેક્ટ કરેલા સેલના તળિયે જમણા ખૂણામાં નાના પ્લસ પર ડબલ ક્લિક કરી શકો છો. હવે ગેરહાજર દિવસોની ગણતરી કરવા માટે સેમ રીતે ફરીથી કરીએ. બરાબરની નિશાની અને કાઉન્ટઇફ લખો, સેલ સિલેક્ટ કરો, કોમા અને A ને ફરીથી ડબલ ક્વોટમાં લખો, રાઉન્ડ બ્રેકેટ બંધ કરો અને એન્ટર દબાવો. ફોર્મ્યુલા બધા સેલમાં ભરવા માટે હેન્ડલને નીચે ખેંચો. હાજરી ટકાવારીની ગણતરી કરવા માટે હાલના દિવસોની સંખ્યાને હાજર અને ગેરહાજર બંને દિવસોના સરવાળાથી ડિવાઇડ કરો. અને હવે આપણે આ વેલ્યુને ટકાવારી સંખ્યાની ફોર્મેટમાં કરી શકીએ છીએ. હા, એક વાત ધ્યાનમાં રાખજો, તમે નવી રો ઉમેરો છો તો ફોર્મ્યુલા તેની મેળે અપડેટ થશે નહીં. તમારે તેને હેન્ડલનો ઉપયોગ કરીને એક્સપાન્ડ કરવી પડશે. એક વધુ સારી રીત પણ છે. તમે તમારી સેલની રેન્જને ફોર્મેટ કરી શકો છો. તમારી રેન્જ પસંદ કરો, ઇન્સર્ટ ટેબ પર જાઓ અને ટેબલ પર ક્લિક કરો. આ ફોર્મ્યુલા લખ્યા પછી તે તેની મેળે બધી કોલમમાં લાગી જશે. આ રીતથી સરળ રીતે અને ભૂલ પણ નહીં થાય. આ રીતે તમે બંને ફોર્મ્યુલાને એકમાં જોડી શકો છો અને તમારી પાસે હાજરી ટકાવારી માટે એક જ ફોર્મ્યુલા થઈ જશે.